પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. મારા વાલા ધર્મજનો, તપઋતુનો ત્રીજો રવિવાર, અને હવે આપણે તપઋતુની મધ્યમાં આવી પહોંચ્યા છીએ. અને આજના આ રવિવારે 3 શબ્દો ઉપર વધારે આપણે મનન ચિંતન કરવાના છીએ. આજ્ઞાપાલન, ક્રોસ અને મંદિર. હું તમારો પ્રભુ પરમેશ્વર છું. મેં તમને ગુલામીમાંથી મુક્તિ અપાવેલી છે અને મિસ્રમાં હું તમને લઈ આવ્યો છું. અને એટલે મારો પ્રેમ, મારી કરુણા તમારા ઉપર છે. છતાંય ઇઝરાયેલીઓ પ્રભુના આ પ્રેમને, પ્રભુની કરુણાને, દયાને ઓળખી શકતા નથી, પારખી શકતા નથી. અને એટલે પ્રભુએ જે મોશે દ્વારા આજ્ઞાઓ આપવામાં આવેલી છે એનો સ્વીકાર કરવાની પણ એમની તૈયારી નથી. એક જ પરમેશ્વરની સેવા કર એ સૌથી પ્રથમ આજ્ઞા આપવામાં આવેલી છે. અને છતાંય આ લોકો અનેક દેવોની પૂજા કરતા. વાલા ભાઈઓ તથા બહેનો, હવે આપણે ઇઝરાયેલી પ્રજાની વાત નથી કરતા. અત્યારે આપણે બધા અહીંયા હાજર છીએ દેવળમાં. આપણી વાત કરીએ કે આપણા માટે શું ખરેખર પ્રભુ ઈસુ એક જ પરમેશ્વર છે? એનામાં આપણે શ્રદ્ધા રાખીએ છીએ. કંઈક બને છે, કંઈક ઘટના ઊભી થાય છે, ત્યારે તાત્કાલિક આપણે અનેક વિચારો કરીએ છીએ. બીજી બધી જગ્યાઓથી કંઈક ને કંઈ મેળવવાનો, સાજાપણાનો પ્રયત્ન કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે પ્રભુ આ ઘડીએ પણ મારી સાથે છે. એટલે આજ્ઞાપાલન આપણે બધી નથી લેતા, પણ એક જ લઈએ કે પ્રભુએ આપણને એક જ પરમેશ્વરની સેવા કરવાનું કહ્યું છે. અને એ કઈ રીતે કરી શકીએ? તો સૌ પ્રથમ તો પ્રભુ પર પૂરેપૂરો ભરોસો, શ્રદ્ધા. અને પ્રભુએ જે આપણને બીજી આજ્ઞા એમાં જ આપેલી છે કે તારે તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ કર. આપણે આ કરીએ છીએ ખરા? સંત પાઉલ આજે બીજા શાસ્ત્ર પાઠમાં બીજો જે શબ્દ મેં આજે આપ્યો છે, ક્રોસ, એની વાત કરે છે. વિધર્મીઓને મન, યહૂદીઓ કે ગ્રીક લોકોને મન, તો ક્રોસ એક મૂર્ખાઈ હતી, આડખેલી રૂપ હતો, વિઘ્ન રૂપ હતો. કારણ કે એ ક્રોસને ફક્ત એક લાકડાના ક્રોસ ઉપર એક ચોર કે ગુનેગારનું મૃત્યુ એ રીતે જ જોતા હતા. અને એ ફક્ત એક પાપી માણસને સજા થતી હતી એવું માનતા હતા. જ્યારે સંત પાઉલ પ્રભુ ઈસુનો જે ખરેખરો એમને અનુભવ થયો છે એ આ લોકોને સમજાવે છે. ભલે તમે લોકો એમ માનતા હોય કે ક્રોસમાં મૂર્ખાઈ છે, ના, ક્રોસમાં તો ડાપણ છે, સાર પણ છે, પ્રભુની શક્તિ અને સામર્થ્ય છે. એના જ કારણે એ ક્રોસ, જ્યારે પ્રભુ ઈસુએ ક્રોસ પર બલિદાન આપ્યું, તારણનું એક હથિયાર બની ગયો, તારણનું એક શસ્ત્ર બની ગયો. અને એ ક્રોસ આજે આપણને બધાને યાદ દેવડાવે છે કે પ્રભુએ આપણા માટે, દરેકના માટે બલિદાન આપ્યું છે. એ બતાવે છે એમની કરુણા, એમનો પ્રેમ, એમની દયા અને માયા. અને આ જ પ્રભુ જ્યારે પ્રેમ અને દયા બતાવે છે, એટલે કે પ્રેમાળ છે, ત્યારે એ પોતાના મંદિરમાં, જે પોતાના પિતાનું મંદિર છે, અને જાય છે ત્યારે જુએ છે કે ત્યાં તો વેપાર ચાલી રહ્યો છે. લોકો અનેક પ્રકારના ધંધા કરી રહ્યા છે. જ્યાં ખરેખર સાચા અર્થમાં બલિદાન ચડાવવામાં આવે, પ્રાર્થના અને ભક્તિ કરવામાં આવે, ત્યાં પેલા કાર્યો થઈ રહ્યા હતા. અને એટલે એક બાજુ જો આપણે વિચાર કરીએ, પ્રભુ આટલા દયાળુ છે, માયાળુ છે, અને આ જ ઘડીએ કેમ આટલો બધો ગુસ્સો? પણ એ બતાવે છે કે પ્રભુનો, એટલે કે પોતાના પિતા પ્રત્યેનો અનહદ પ્રેમ. કારણ કે એ જગ્યા ભક્તિ માટેની જગ્યા, પ્રેમ માટેની જગ્યા, શ્રદ્ધા માટેની જગ્યા, બલિદાન એટલે કે પોતે જે બલિદાન આપ્યું છે, એના માટેની જગ્યા. અને ત્યાં વેપાર થાય, ધંધાઓ થાય,
અને એટલે પ્રભુ ઈસુ પેલા લોકોને કહે છે, હટાવી દો બધું. પોતે જાતે પણ હટાવી દેશે. અને એટલું જ નહીં, પડકાર કરે છે પેલા લોકોને, આ મંદિરને કહે છે તોડી પાડો અને 3 દિવસમાં હું ઊભું કરીશ. આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ કોની વાત કરતા હતા. પ્રભુ પોતાના જીવનની, પોતાના શરીરની વાત કરતા હતા કે એ ક્રોસ પર ચડાવવા માટે તૈયાર છે. કારણ કે પરમપિતાની યોજનામાં પૂરેપૂરા સહભાગી થવાની એમની તૈયારી હતી. એ જાણતા હતા કે મારે ક્રોસ પર ચડાવવાનું છે, ક્રોસ પર મૃત્યુ પામવાનું છે, પણ મારા પરમપિતા એને વ્યર્થ નહીં જવા દે. એ તો મને હંમેશા 3જા દિવસે મને સજીવન કરશે, કારણ એ મારા ઉપર પ્રેમ કરે છે અને હું એટલો જ એમના ઉપર પ્રેમ કરું છું. મારા ભક્તો, 3 શબ્દો છે: આજ્ઞા પાલન, ક્રોસ અને મંદિર. તો જો મંદિર તમારે ને મારા માટે ફક્ત એક સાધન છે, પ્રાર્થનાનું ગૃહ નથી, એક ક્રિયાકાંડની જગ્યા છે, તો આપણે વિચારવું રહ્યું કે ખરેખર મારી ભક્તિ સાચી છે. કદાચ હું પણ ત્યાં ફક્ત માંગણી કરવા માટે જાઉં છું, વેપાર કરવા જાઉં છું, જે આપ લે કરવા જાઉં છું કે તું મને આપીશ તો હું તારી પાસે આવીશ. ના, પ્રભુ તો માંગ્યા સિવાય પણ આપે છે. આપણા દરેકના દિલ એ જાણે છે, એ દરેકને વ્યક્તિગત ઓળખે છે. પૂરી શ્રદ્ધાથી બસ આપણે આપણા દિલ પ્રભુની આગળ ખુલ્લા કરવાના છે. શું આપણે આપણા કાર્યો દ્વારા, પડોશીને પ્રેમ કરીને, આપણી જાતનું બલિદાન આપવા તૈયાર છીએ? તો સાચા અર્થમાં આ મંદિર એ આપણા અંતરનું પવિત્ર મંદિર બની જશે. એ જ ક્રોસ આપણા માટે સાચો અર્થ પુરવાર્થ કરશે કે ના, પ્રભુ ઈસુનું ક્રોસ પરનું બલિદાન એ મારા માટે સામર્થ્ય છે, મારા માટે શક્તિ છે, અને એ હંમેશા મને ઉગારે છે, મારું તારણ કરે છે. તો આવો આ 3જા રવિવારે આજે ખાસ પ્રાર્થના કરીએ પ્રભુને કે ક્રોસ પરનું જે બલિદાન છે એને આ તપઋતુના સમય દરમિયાન સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ અને એ ક્રોસના દુઃખમાં આપણો ક્રોસ ઉપાડીને ચાલીને સહભાગી થઈએ. એ માટે પ્રભુ આપણને હિંમત અને શક્તિ આપે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. તમે ધીમા ધીમા, તમે ધીમા ધીમા જાઓ ડગ માંડી. ઓ નાથ, તમે ધીમા ધીમા જાઓ ડગ માંડી. તમે ધીમા ધીમા, તમે ધીમા ધીમા, તમે ધીમા ધીમા જાવ ડગ માંડી. ઓ નાથ, તમે ધીમા ધીમા જાવ ડગ માંડી.